અમારું કોન્ફિડન્સ અત્યારે એટલું કહે છે કે એવરેજ 10 થી 12 લાખનું રહેશે. અને જે છોકરાઓ એક્સ્ટ્રા એફર્ટ્સ મૂકે છે, પ્રોડક્ટ બેઝ કંપનીમાં એમની એન્ટ્રીના બહુ હાઈ ચાન્સ છે. રાઈટ. રીઝન આમનું 2 છે, DSA સિસ્ટમ ડિઝાઇન ડેવલપમેન્ટ પ્લસ AI. તો મોટા ભાગના જે SD2 લેવલના ડેવલપર્સ હોય છે, 4 વર્ષ ખતમ કર્યા પછી આ લોકો SD2 લેવલના હશે. SD2 લેવલ મતલબ કોઈ બી એન્જિનિયર SD2 લેવલ પર ત્યારે પહોંચે જ્યારે બીજા કોઈનો લખેલો કોડ પહેલી વારમાં સમજી શકે, એમાં કન્ટ્રીબ્યુટ કરી શકે અને 2 કે 3 લોકોની ટીમ લીડ કરવાની હોય તો કરી શકે. જ્યારે નોર્મલી જે ફ્રેશર આઉટ થશે એ એન્ટ્રી લેવલ ડેવલપર્સ હશે. જે એક્સપિરિયન્સ 4 વર્ષ ખતમ કર્યા પછી તમને ફ્રેશર તરીકે મળે એ તમે ઓલરેડી કોડિંગ ગીતામાં 3જા વર્ષમાં લઈ ચૂક્યા છો તમારી પહેલી ઇન્ટર્નશિપ વખતે. તો તમે એવું કહી શકો કે કોડિંગ ગીતાના સ્ટુડન્ટ કમસે કમ 1 થી 2 વર્ષ આગળ હશે. 1 થી 2 વર્ષ જે નોર્મલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ નોર્મલ કોલેજમાંથી જે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ પાસ આઉટ થયા છે એના કરતા 2-3 વર્ષનું પ્લસ એક્સપિરિયન્સ હશે એમની. અને મેઇન અહીંયા બેનિફિટ એ છે કે તમે 4 વર્ષમાંથી 2 વર્ષ તો અર્નિંગ કરો છો. જ્યારે તમે 5મા સેમિસ્ટરથી સ્ટાઇપન્ડ ભલે 15,000નું છે પણ ભણતી વખતે તમને 15,000 મળે ને મોટી વાત છે. અને ચોથું વર્ષ પત્તા તમારું સ્ટાઇપન્ડ 20-25,000 મિનિમમ કે એવરેજ જઈ શકે છે આરામથી. અને ઘણી એવી કંપનીઓ છે, એમેઝોન થઈ ગઈ, માઇક્રોસોફ્ટ થઈ ગઈ, જે સ્ટાઇપન્ડ 60,000 થી 1 લાખ સુધીના આપે છે. જે બેંગ્લોર બેઝ હશે. હા. અને જો અત્યારે કંપનીઓ અમારા 3જા સેમિસ્ટરના છોકરાઓને સ્ટાઇપન્ડ 45,000નું આપતી હોય, આ છોકરાઓને જે નોલેજ હશે 40-50,000નું સ્ટાઇપન્ડ બધાને તો નહીં પણ ટોપર્સને પોસિબલ છે. ટોપર્સને તો ઓબ્વિયસ પોસિબલ છે કારણ કે જેટલું નોલેજેબલ એ ટાઈમ એમની પાસે કોડિંગ રિલેટેડ નોલેજ છે તો બસ એમને ફિલ્ડની અંદર કે પ્રોજેક્ટની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને કોઈ પ્રોડક્ટ બનાવવાની છે કે સર્વિસ બનાવવાની. મારું એટલું ક્લિયર છે કે દરેક બાળકને કોડિંગમાં મને ખરાબ એ લાગે કે એન્જિનિયરિંગમાં તમે જાઓ છો, તમે પોતાનો પ્રોજેક્ટ પોતે નથી બનાવતા. મોટાભાગના એન્જિનિયરિંગમાં શું કરે છે, પ્રોજેક્ટ ભલે ગમે તે હોય બહારથી ખરીદીને લઈ આવે છે, કાં તો પછી GitHub થી ડાઉનલોડ કરીને મૂકી દે છે. કોઈ બેસિક કોડિંગ ગીતામાં તો એ પોસિબલ જ નથી. શરૂઆત થાય ને સેમિસ્ટરની એ વખતે બાળક આઈડિયા સબમિટ કરે. પહેલા સેમિસ્ટરમાં અમારે GitHub સબ્જેક્ટ છે ક્રેડિટેડ, તો એના લેક્ચર કરવાના છે. દરેક પ્રોજેક્ટ 8 સેમિસ્ટરના પ્રોજેક્ટ સેમિસ્ટરની શરૂઆતમાં GitHub પર એમની રેપોઝિટરી બનાવીને આપવામાં આવશે કોડિંગ ગીતાની ઓર્ગેનાઇઝેશન પર. બરાબર. હવે બાળકે સબમિશન ભલે 4 મહિના પછી કરવાનું છે, તો એના 4 મહિનામાં જે 120 દિવસ છે, દર બીજા કે ત્રીજા દિવસે એને કન્ટ્રીબ્યુશન કરવું પડશે. GitHub પર તમે કયા તારીખે કેટલી લાઈનનો કોડ લખ્યો બધું રેકોર્ડ થાય. એટલે કોઈ આ બાળક જોડે ના તો ચીટિંગ કરવાનો ઈરાદો રહેશે, ના તો એમાંથી ચોરી કરવાનો ઈરાદો રહેશે, ના તો છેલ્લે ખરીદવાનો. કેમ કે અમે એન્ડમાં ચેક નથી કરવાના 4 મહિના પછી, દર અઠવાડિયામાં ચેક પોઈન્ટ આવશે. અને બાળક જે બનાવવા માંગે છે એ નહીં બનાવવામાં આવે. વચ્ચે જે એમના મેન્ટર્સ હશે, બાળકે કીધું કે મારે X બનાવવું છે, Y ફીચર બનાવવું છે, મેન્ટર આવીને કહેશે X તો તું બનાય, X પછી તું K બનાય. માની લો કે તમે એક ઈ-કોમર્સ એપ્લિકેશન બનાવો છો, બાળકે યુટ્યુબ પરથી વિડીયો જોયો કે અચ્છા ઈ-કોમર્સ એપ્લિકેશનમાં હું ફિલ્ટર બનાવીશ. હવે આપણા બીજા મેન્ટર આવ્યા, મેન્ટરે કીધું ફિલ્ટર તો ઇઝી છે, તું એક કામ કર ફિલ્ટર બનાય, ફિલ્ટરની સાથે સાથે XYZ ફીચર્સ મૂકી દે. ફિલ્ટર સર્ચ ક્વેરીમાં રાખ્યું, તું અત્યારે નામથી ફિલ્ટર કરે છે, હવે પ્રાઇસથી બી ફિલ્ટર કર, બીજી XYZ વેલ્યુથી ફિલ્ટર કર, શોર્ટ કર પ્રાઇસિંગ પ્રમાણે, કેટેગરી પ્રમાણે શોર્ટ કર. તો એ બધા નાના ફીચર્સ છે એ બાળકને કહેવામાં આવશે. આઇટરેટિવ બી પ્રોજેક્ટ્સ બનાવવામાં આવશે અને આવું દરેક સેમિસ્ટરમાં છે. બરાબર. AI ભણો છો, AIમાં આ રીતે GitHub પર પ્રોજેક્ટ બનાવવાનો છે. મશીન લર્નિંગનો કોઈ પ્રોજેક્ટ છે, ફૂલ સ્ટેક ડેવલપમેન્ટની એપ્લિકેશનમાં તમે ઇન્ટિગ્રેટ કરો. તો બાળકે કોન્સેપ્ટ સમજવા પડશે, એપ્લિકેશન સમજવી પડશે અને પછી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો એક નોર્મલ એક એવો ક્વેશ્ચન, હવે એવું મેં જોયું છે કે જ્યારે હું કંપનીમાં જોબ કરું છું તો બીજા મલ્ટિપલ ફિલ્ડમાંથી પણ ઇલેક્ટ્રિક છે, મિકેનિકલ છે, સિવિલ્સ છે, એ ટાઈપની ડિગ્રી કરી હોય અને પછી એ જોબ કરતા બી હેક્ટિક લાગતી હોય અને પછી આઈટીમાં મૂવ થયા હોય, તો એ ટાઈપના લોકો માટે કોડિંગ ગીતા કેટલું હેલ્પફુલ છે? કોડિંગ ગીતામાં અમે બીટેક સિવાય બી બીજું એક કામ કર્યું છે કે જે અમે કરિક્યુલમ કરાવીએ છીએ એ અમે ઓપન સોર્સ બી રાખ્યો છે. તો કોઈને અમારી ગાઈડને GitHub પર જઈને જાતે ભણવું બી હોય તો એ લોકો અમારા કરિક્યુલમ ગાઈડ લઈ શકે છે. બરાબર. તો અમારે એવું માનવું છે કે 60 છોકરાઓ કે 80 છોકરાઓ જેમને અમે ભણાવીએ છીએ એમની તો અમે હેલ્પ કરીએ છીએ, પણ જો સિલેબસ આટલો સારો છે તો અમે પબ્લિક કરી રાખ્યો છે.
કોઈનામાં જાતે મહેનત કરવાની ધગસ હોય તો એ અમારો Ability સિલેબસ હોય. જોઈ શકે છે. રાઈટ, તો બધું અમે ઓપન સોર્સ જ રાખ્યું છે. ઇઝી ટુ એક્સેસ એનીવન. એમ તો ઓપન સોર્સ પર યુટ્યુબ પર બી છે, પણ તો બી બધા કરતા નથી, તો કરવાવાળા તો કરી લેશે અહીંયાથી. એટલે જેને ભણવાની ધગસ છે હા, તો exactly. ગોતી લે. ઓકે, પાછું બેક ટુ ઓરિજિનાલિટી પર જઈએ તો મેઇન છે વર્ડ કોડિંગ ગીતા. હમ. તો એ વર્ડ ચૂઝ કરવા પાછળનું મેઇન રીઝન શું છે? તો મારું એવું માનવું હતું કે આપણે થોડા જૂના જમાનામાં જઈએ તો જ્યારે ગુરુકુલ હતા એ વખતે શું હતું કે આપણી જોડે જે બી લર્નિંગ થતી હતી એ રિયલ વર્લ્ડમાં થતી હતી, પ્રેક્ટિકલ લર્નિંગ વધારે થતી હતી. અને કોડિંગ ગીતાથી મને એવું લાગે છે કે મોડર્ન વર્લ્ડમાં કોડિંગમાં આપણે જૂના જમાનાની જે પદ્ધતિ હતી એ રીતે આપણે શીખવાડવા માંગીએ છીએ. તો હું એવું કહેવા માંગુ છું કે કોડિંગ ગીતાને એક ટાઈપનું ગુરુકુલ બનાવવા માંગુ છું, જેમાં મોડર્ન ટેકનોલોજી પ્રેક્ટિકલ રીતે શીખવાડવામાં આવે છે. અને સ્પેસિફિક ગીતા વર્ડનો મિનિંગ સંસ્કૃતમાં એવું થાય છે કે પ્રેઝિંગ કરવું, વખાણ કરવા. તો આ એજમાં અમને લાગે છે કે કોડિંગના સૌથી વધારે સારા વખાણ અમે કરી શકીશું. એટલે થયું કે ચલો કોડિંગ ગીતા નામથી પ્રોસીડ કરીએ. એકચ્યુઅલમાં તમે એક હાઈ નંબર્સ ઓફ સ્ટાઇપન્ડ ને સેલરીઝથી એપ્રિશિએટ કરો છો. થોડા ટાઈમ પછી આ પ્લેસમેન્ટ નંબર બી થશે. રાઈટ, ઓકે. તો ઓકે, એક બ્રીફમાં જે એક કોડિંગ ગીતા રિલેટેડ તમે એક અબાઉટ અસ ટાઈપનું તમે ઇન્ટ્રો આપો. તો કોડિંગ ગીતાનો અત્યારે 2024માં મેઇન ફોકસ એ છે ગુજરાતમાં એન્જિનિયરિંગ પ્રોગ્રામને રેવોલ્યુશનાઇઝ કરવા છે. અને જે બાળકો અમારા પ્રોગ્રામ એન્જિનિયરિંગમાં એડમિશન લે છે શરૂઆતમાં, બને એટલું સારું રિઝલ્ટ એમને અપાવવું છે 2026 સુધી. 2 વર્ષ એમાં પૂરી મહેનત કરીને 2 વર્ષ પછી એમને સારામાં સારી ઇન્ટર્નશિપ અપાવડાવી છે અને 4 વર્ષ પછી મોટામાં મોટું પ્લેસમેન્ટ કરાવવું છે. અમારો મેઇન એમ છે આવતા 5 થી 6 વર્ષમાં ગુજરાતમાં બને એટલી ટેક જોબ્સ ક્રિએટ કરવી. અને ગુજરાતની બહારથી તો આવશે જ, હવે આપણામાં ગિફ્ટ સિટી બી આવી ગયું છે. સારી એવી કંપનીઝ ગુજરાતમાં હવે ઓફિસીસ બનાવે છે. તો મારું તો એવું માનવું છે કે થોડા ટાઈમ પછી ગુજરાતમાં બી જેમ અત્યારે બેંગ્લોરમાં આઈટી હબ છે, અહીંયા બી એ ઓપોર્ચ્યુનિટીઝ આવવાની સ્ટાર્ટ થશે. અને અત્યારે એમાં મને આશા દેખાઈ રહી છે. બહુ બધી મોટી કંપનીઝ જે અત્યાર સુધી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ આવતા હતા, ગિફ્ટ સિટીના લીધે હવે આઈટી પાર્ક્સ બી બનવા માંગે છે સારા એવા. એક શું કે ગિફ્ટ સિટીના કારણે એક મોટું એક આઈટી હબ જેવું ઇન ફ્યુચર ક્રિએટ થશે. કેમ કે અત્યારે બેંગ્લોરમાં વધારે જોબ્સ એટલે છે કેમ કે ત્યાં ફંડિંગ વધારે છે. ગુડગાંવમાં એટલે વધારે છે કેમ કે ત્યાં આઈટી પાર્ક વધારે છે. આઈટી પાર્ક્સ આમ મને લાગે છે કે ગિફ્ટ સિટીમાં અને અમદાવાદ રિજિયનમાં આગળ જઈને ઓપોર્ચ્યુનિટીઝ વધશે. અને એક બેઝ છે કે ઇન્વેસ્ટર્સ આવશે અહીંયા, કારણ કે ઝીરો ટેક્સેશન એરિયા છે ખાસ કરીને એટલે. અને એમએનસીઝ પણ હાલ ખુલી છે ઘણી એવી, તો ઇન ફ્યુચર પણ ઘણી નવી પણ આવશે કે જે અપકમિંગ ટ્રેન્ડ્સમાં હશે. બીજું એ બી કે આપણું અત્યારે ઇન્ડિયા રિમોટ જોબ્સ માટે બી સારી એવી પોઝિશન માટે છે. અને જો સ્કિલ હશે સ્ટુડન્ટ્સમાં તો રિમોટ જોબ્સ મળવી બી પોસિબલ છે. એ રિલેટિવલી બહુ ટફ છે પણ પોસિબલ છે જો સ્કિલ હશે તો. કારણ કે જ્યાં સુધી મારા ખ્યાલમાં આવ્યું છે કે હું જેટલા ઘણા લોકોને ઓળખું છું, તો 4-5 વર્ષ એને ઇન્ડસ્ટ્રીમાં જોબ કરી હોય અને ક્લાયન્ટ સેટ થયા હોય કે પછી ફોરેનની અંદર કોઈ એવા પ્લેટફોર્મ્સમાંથી એમને કોઈ એવો ક્લાયન્ટ મળ્યો હોય તો પછી પરમેનન્ટ એને ઘર બેઠા જોબ મળી ગઈ હોય, કે પછી એક પરમેનન્ટ ક્લાયન્ટ બની ગયો હોય કે જે એનું સાથે વર્ક કરતા હોય છે અને એમની સેલેરી કે પ્રોજેક્ટ બેઝ પર એમાં અત્યારે આપણા સ્ટુડન્ટની મેઇન બેરિયર એ હશે કે જ્યારે પ્લેસમેન્ટમાં તમે બેસો છો ને તો તમે તમારા કેમ્પસના છોકરાઓ જોડે કમ્પીટ કરો છો. ઓફ કેમ્પસમાં મે બી તમે સ્ટેટના છોકરાઓ જોડે કમ્પીટ કરો છો. રિમોટ જોબ્સમાં તમે ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ટરનેશનલ લેવલ પર બહુ હાઈ લેવલ ઉપર કોમ્પિટિશન છે, કારણ કે એમને જે તમને જોબ આપે છે એની પાસે તો બહુ જાજા લેવલના ઓપ્શન્સ છે. એટલે એ લેવલ માટે સ્કિલ અને પબ્લિક પ્રોફાઇલ હોવી બહુ જરૂરી છે. અને મેજોરિટી કે તમારું વર્ક ટાઈપનું કઈ રીતનું છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે. કોડિંગ ગીતા જે તમે સ્ટાર્ટ કરી, તો બેઝિકલી એક તમારું એક સ્ટાર્ટઅપ છે, તો એને ફંડ કરવા માટે તમે કેટલું તમારું પર્સનલ આમાં ઇન્વેસ્ટ કર્યું? તો આઈ થિંક શરૂઆતમાં મારે એવું જ હતું કે એડટેકમાં જેટલું મેં શીખ્યું છે અત્યાર સુધી, તો શરૂઆતમાં મેં આઈ થિંક સારા એવા 2-3 એડટેક ફાઉન્ડર્સ જોડે વાત કરી હતી અને ડિસિઝન મારું એ લીધું હતું કે એડટેકમાં સ્કેલ તમે ત્યાર સુધી ના કરો જ્યાં સુધી તમારી પ્રોડક્ટ ફિટ ના થાય, સારું એવું નામ ના બને. બરાબર. તો એ ડિસિઝનથી મેં પર્સનલી ડિસાઇડ કર્યું કે મારે ફંડિંગ નથી ઉઠાવવું. તો જે બી અત્યાર સુધી શરૂઆતના 2 થી 3 વર્ષ છે હું જ ફંડ કરું છું અત્યારે.
મારી સારી એવી ઇન્કમ હતી જ્યારે જોબ કરતો હતો, તો બધી સેવ જ થયેલી હતી, સેવ થયેલી ને ઇન્વેસ્ટ થયેલી હતી, તો એ જ ઇન્કમમાંથી હું બધું ઇન્વેસ્ટ અત્યારે કંપનીમાં કરી રહ્યો છું. કમ્પ્લીટલી બૂટસ્ટ્રેપ. હા, કમ્પ્લીટલી બૂસ્ટર. આનું રીઝન એ છે, તમે જ્યારે ફંડિંગ ઉઠાવો છો ને તો તમારે એક્સપોનેન્શિયલી ગ્રો કરવું પડે છે, અને એડટેકમાં આ કંપની અને સ્ટુડન્ટ બેવને હર્ટ કરી શકે છે. કેમ કે આ વર્ષે મારી જોડે 40 છોકરાઓ છે. જો ઇન્વેસ્ટર જોડે હું ફંડિંગ લઉં તો ઇન્વેસ્ટર ઈચ્છે છે કે હું 40 થી 400 પર જાઉં કે 40 થી 200 પર જાઉં. એડમિશન કરાવવા પોસિબલ છે, પણ મને નથી લાગતું આ 40 પહેલા વર્ષે 40 છોકરાઓનું 6 લાખ પર પ્લેસમેન્ટ કરાવીને બીજા વર્ષે મારી જોડે એટલી કદાચ કેપેસિટી હશે કે 200 છોકરાઓનું 6 લાખમાં પેકેજ કરાવું. અને મારા જે મેન્ટર્સ છે એ અત્યારે સારી એવી એડટેક કંપનીઝ ચલાવે છે, અને એમનું એવું માનવું છે કે એ આઈઆઈટીએન્સ છે બધા, એ 12 કે 13 વર્ષથી એડટેક કંપનીઝ ચલાવે છે, ને એમણે મને એમની લર્નિંગથી એ જ કીધું કે એડટેકમાં એમણે જ્યારે બી ફંડિંગ જોયું છે, આઉટકમ્સ એમણે મોટાભાગની કંપનીઓમાં સારા નથી જોયા. અને ઇન્ડિયાનું નામ તો નહીં લઈએ, બટ બહુ મોટું એડટેક સ્ટાર્ટઅપ છે જે હા. બહુ બૂમ કરતું હતું, અને અને લાસ્ટ 1 વર્ષની અંદર લાઈક અંડર એવું કરોડની અંદર આવી અગ્રી એવા એક નહીં બહુ બધા એક્ઝામ્પલ છે. હા. તો કન્ક્લુઝન અમારું એ જ હતું કે ફંડિંગ તરફ ના જઈને બૂટસ્ટ્રેપ રાખીએ, અને જ્યારે લાગે કે ફિક્સ થયું છે હવે આપણે ફંડિંગ લઈને ગ્રો થઈ શકાય, મારા હિસાબે એ પોઈન્ટ બનતા સુધી તો નહીં આવે કોડિંગ ગીતામાં, પણ જોઈએ. કોડિંગ ગીતાનો એક મેજર ક્વેશ્ચન કે જે એક મેજર એજ્યુકેશન સિસ્ટમની અંદર કોડિંગ ગીતા શું મોટો પ્રોબ્લેમ સોલ્વ કરે છે જે ઇન ફ્યુચર બહુ બેનિફિશિયલ છે સ્ટુડન્ટ માટે? સૌથી મોટો પ્રોબ્લેમ સ્કિલ ગેપ દૂર કરે છે. છોકરાઓ જોડે જે પ્રેક્ટિકલ એજ્યુકેશન ઓછું છે, છોકરાઓ મોટાભાગે ફાઇનલ યરમાં જઈને કે પ્રી ફાઇનલ યરમાં તૈયારીઓ કરતા હોય છે. અમારાથી ટ્રેનિંગથી જે થશે શું, સ્કિલ લેવલ વધી જશે, છોકરાઓમાં સ્કિલ લેવલ વધશે, અને આગળ જઈને મોટી જોબ્સ બાળકો ક્રેક કરી શકશે. કઈ રીતે? હવે મોટી જોબ્સ માટે, હવે મોટી જોબ્સનો મતલબ મારો પ્રોડક્ટ બેઝ કંપનીઝની વાત કરીએ તો પ્રોડક્ટ બેઝ કંપની અત્યાર સુધી તમે જોશે ટિયર 1 ટિયર 2 માંથી જાય, મોટાભાગના આઈઆઈટીએન્સ એનઆઈટીએન્સ એ બધી જોબ્સમાં જતા હોય હાઈલી છે. ગ્રેજ્યુએટ હા. કોલેજીસ. હવે આપણી કોલેજોમાં થાય શું, હવે પહેલા વર્ષમાં તમે કોડિંગ પર ફોકસ કરાવો, બીજા વર્ષમાં કોડિંગ પર ફોકસ કરાવો, તો બધા એમ બી કહેતા છે આ ઓનલાઈન ના થઈ શકે, ના થઈ શકે. ઓફલાઈનમાં જે પ્રેશર બને, જે એન્વાયરમેન્ટ બને છે ને, કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ બને છે. થાય છે શું, 40 છોકરાઓ કે 50 છોકરાઓનો ક્લાસ છે, 10 છોકરાઓ જો કોડિંગ કરશે તો એમને જોઈને બાકીના 20 છોકરાઓ થોડા લેઝી મોડમાં હશે, એ બી એક્ટિવ મોડમાં હશે ને, એકે જો 10 ક્વેશ્ચન કર્યા હશે કે સારો એવો પ્રોજેક્ટ બનાવ્યો છે, બીજાને બનાવવાની ઈચ્છા થશે. અને મેં પર્સનલી ઓબ્ઝર્વ કર્યું છે, જે ટાઈપનું બુટકેમ્પ હું રન કરું ઓનલાઈન મોડમાં અને ઓફલાઈન મોડમાં, રિસેન્ટલી જાન્યુઆરીમાં મારે જે બુટકેમ્પ થયું હતું 25 દિવસનું ઓફલાઈન બુટકેમ્પ હતું, એના પહેલાં મેં 3 મહિનાનું ઓનલાઈન બુટકેમ્પ કર્યું હતું. જે ટાઈપનું રિઝલ્ટ મેં ઓનલાઈન બુટકેમ્પમાં જોયું એનાથી થોડું બેટર રિઝલ્ટ મેં 25 દિવસમાં ઓફલાઈન બુટકેમ્પમાં જોયું હતું. કેમ કે તે સિનારીઓ એવો ક્રિએટ થતો હતો કે બધા ઇનોવેટિવ સોલ્યુશન્સ લાવવાનો ટ્રાય કરે છે. કારણ કે ગ્રુપમાં બેસીએ અને 5 ફ્રેન્ડ્સ વચ્ચે એક નવા આઈડિયા શેર થતા હોય તો 2 જણા વચ્ચે ઇમ્પ્લિમેન્ટ પણ થતા હોય, જે ઓનલાઈનમાં શક્ય નથી. થોડું ઓનલાઈનમાં કોમ્યુનિકેશન મેજર ગેપ છે એની અંદર. એટલા માટે મને એવું લાગે છે કે ઓફલાઈન બેટર છે. વે બેટર છે. અને ઓફલાઈનની અંદર ઇન્ટરેક્શન ફેસ ટુ ફેસ છે, ભલે ઓનલાઈનની અંદર પણ ફેસ ટુ ફેસ છે, બટ એ ફીલ નથી, એટલે આપણે ક્યાંક ને ક્યાંક એક કોન્ફિડન્ટ નથી ઓનલાઈનની અંદર, અને કોમ્પિટિટિવનેસ વધારે થઈ જાય છે ઓફલાઈનમાં, અને કોમ્પિટિટિવનેસથી ઓવરઓલ બધાનું ગ્રોથ જલ્દી થાય છે. અને થશે કે આજે 40 કે 60 છોકરાઓનું જે ગ્રુપ બનશે એમાંથી બહુ બધા છોકરાઓ કોમ્પિટિટિવ પ્રોગ્રામિંગ કરશે, ડીએસએ કરશે, જેનાથી એમને પ્રોડક્ટ બેઝ કંપનીઝમાં એન્ટ્રી મળવાના ચાન્સીસ વધી જશે. બરાબર. કોડિંગ ગીતાનો જે એક સિલેબસ છે અને ગુજરાતની જે યુનિવર્સિટીઝ છે એમનો જે સિલેબસ છે 4 વર્ષનો, અને એ બે વચ્ચે એક મેજર ડિફરન્સ શું છે? તો કોડિંગ યર બાય યર કમ્પેર કરીએ તો નોર્મલી કોલેજોમાં પહેલું વર્ષનું જે સિલેબસ હોય બધી એન્જિનિયરિંગ માટે મેજોરિટી સેમ હોય. તમે મિકેનિકલમાં છો કે કમ્પ્યુટરમાં, બધા સબ્જેક્ટ સેમ. કોડિંગ ગીતામાં 12 કે 13 સબ્જેક્ટમાંથી 9 સબ્જેક્ટ કોડિંગના છે. બરાબર. પહેલા વર્ષમાં જ તમને બેસિક વેબસાઇટ ડેવલપમેન્ટ, ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ આવડી જાય છે. બીજા વર્ષમાં ગયા આપણે, તમે ક્લાઉડ સર્ટિફિકેશન કરી લો છો, AWS ના, માઇક્રોસોફ્ટ અઝ્યોર અને ગૂગલના. આ ત્રણમાંથી એટલીસ્ટ ત્રીજા સેમેસ્ટરમાં. ઓકે. આમાંથી એટલીસ્ટ 2 સર્ટિફિકેશન તમે કરો છો, અને આની વેલ્યુ બહુ સારી એવી છે. આના સિવાય તમે જે કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ છે, ડેટા સ્ટ્રક્ચર્સ, કમ્પ્યુટર નેટવર્ક્સ, ઓપરેટિંગ સિસ્ટમ,
એલ્ગોરિધમ્સ. algorithm. આ બે જગ્યાએ છે, અમારામાં બી છે, નોર્મલ કોર્સમાં બી છે. અમે આના ઉપર હવે બાળકોએ પહેલા વર્ષમાં ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ કરી લીધું, બીજા વર્ષમાં ક્લાઉડ કરી લીધું, ડેવઓપ્સ બી અમે અહીંયા કવર કરી લઈએ છીએ. DevOps એ આઈ થિંક ત્રીજા સેમિસ્ટરમાં જ થાય છે. આટલું થયા પછી ચોથા સેમિસ્ટરમાં જે ટાઈપના પ્રોજેક્ટ્સ બાળકો ફાઇનલ યરમાં બનાવે છે એ ટાઈપના પ્રોજેક્ટ લોકો ચોથા સેમિસ્ટરથી બનાવે છે. ચોથું સેમિસ્ટરમાં બહુ જ મોટો પ્રોજેક્ટ છે જે બાળકે એમાં એકચ્યુઅલ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો છે અને રિયલ યુઝર બનાવવાનો છે. બરાબર. ડમી પ્રોજેક્ટ નથી, એકચ્યુઅલ પ્રોજેક્ટ જે એકચ્યુઅલી કોઈ AWSના સર્વર પર હોસ્ટ થયેલો હશે કે અઝ્યોરના સર્વર પર હોસ્ટ થયેલો હશે, ફ્રન્ટ એન્ડ એનું રિએક્ટમાં હશે કે એન્ગ્યુલરમાં હશે કે Vue.jsમાં હશે, બેક એન્ડ એનું નોડમાં હશે કાં તો પાયથન જેંગોમાં હશે. આ બધું આ બાળકો બનાવશે, આનું આર્કિટેક્ટ બનાવશે. ડેટાબેઝમાં એ લોકો SQL ડેટાબેઝ, NoSQL ડેટાબેઝ ત્રીજા સેમિસ્ટર સુધી શીખી જશે. એટલે ચોથા સેમિસ્ટરમાં એમનું સારું એવું લેવલ બની જશે કે પોતે પ્રોજેક્ટ બનાવી શકશે. હવે ચાર સેમિસ્ટર પતી ગયા, અમારા કેસમાં ચોથા સેમિસ્ટરમાં એમની પ્લેસમેન્ટ ડ્રાઈવ ચાલુ થશે ઇન્ટર્નશિપ માટે. એટલે એપ્ટિટ્યુડ અને કમ્યુનિકેશન સ્કિલ્સ બી ચોથા સેમમાં કવર થાય છે. બરાબર. નોર્મલ કોલેજમાં 4 સેમિસ્ટર સુધી કમ્પ્યુટર ફંડામેન્ટલ્સ અને બેસિક્સ જે ફર્સ્ટ યરમાં હોય છે, અને કોડિંગમાં તમે જોવા જાઓ તો મોસ્ટલી C++, મે બી પાયથન કે જાવા કવર થાય છે. ચોથા સેમિસ્ટરમાં મોસ્ટલી જાવા એડવાન્સ કવર થાય છે. પાયથન તો આઈ થિંક એન્ડિંગ સેમેસ્ટર્સમાં હોય છે. આઈ થિંક 1 કે 2 કોલેજોમાં છે, પણ મોટા ભાગમાં એવું જ કંઈક છે. અને અમારામાં જ્યારે તમે ત્રીજા વર્ષમાં જાઓ, ડેવલપમેન્ટ થઈ ગયું, હવે જમાનું છે AI નું. 5મા સેમિસ્ટરથી તમે ઇન્ટર્નશિપ કરો છો અને AI કરો છો. 5મા સેમિસ્ટરથી તમારું AI ચાલુ થાય છે. 5મું, 6ઠું, 7મું સેમ ઇન્ટર્નશિપ સાથે સાથે તમે AI શીખો છો. AI બી શીખી લીધું છે, ડેવલપમેન્ટ બી શીખી લીધું છે, બે સેમિસ્ટર ઇન્ટર્નશિપ કરી છે. હવે તમે જઈને આગળ ડિસાઇડ કરો કે તમે કઈ ફિલ્ડમાં જવા માંગો છો, AIમાં કન્ટિન્યુ કરવું છે કે ડેવલપમેન્ટમાં જવું છે. એઆઈમાં બેઝિક્સમાં શું તમે તો શરૂઆત અમે પહેલા AI ઇન્ટ્રોડક્શનથી કરીએ છીએ, પછી મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ અને ન્યુરલ નેટવર્ક્સ અત્યારે કવર કરીએ છીએ. ન્યુરલ નેટવર્ક્સ? ઓકે. અને 4 સબ્જેક્ટ છે ટોટલ અત્યારે. અને આગળ જઈને અમને લાગ્યું કે કંઈક જનરેટિવ એઆઈનો કોઈ સબ્જેક્ટ અમે એડ કરી શકીએ તો નોન ક્રેડિટેડ સબ્જેક્ટ તરીકે અમે આને બદલાવ કરતા રહીશું. અમારી જોડે ફાયદો શું છે, ક્રેડિટેડ સબ્જેક્ટ તો છે જ, કોડિંગ ગીતા નોન ક્રેડિટેડ સબ્જેક્ટ બી લાવી શકે છે. બરાબર. એનો ભલે ડિગ્રીમાં કોઈ ફરક નહીં હોય, પણ જો માર્કેટમાં એ ટ્રેન્ડમાં હશે અમે એને લાવીશું. ન્યૂ કમિંગ માર્કેટની અંદર એક પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એક ટ્રેન્ડ સબ્જેક્ટ એ પકડતો અમારામાં સબ્જેક્ટ છે, એક પ્રોમ્પ્ટ ઇલેક્ટિવ સબ્જેક્ટ છે, એ 7મા સેમિસ્ટરમાં ઇલેક્ટિવ સબ્જેક્ટ છે. ઓકે. કારણ કે એઆઈ હાલ તમારે શીખવું હોય હમ. કે પછી એઆઈ ની અંદર તમારે માસ્ટર્સ થવું હોય તો વન ઇઝ પ્રોમ્પ્ટ, કે જે તમને બધા એઆઈમાં એઝ અ યુઝર્સ તમારે શીખવું જરૂરી છે. તમે એઆઈ ને શું ફીડ કરાવડાવવું છે તો પ્રોમ્પ્ટ નાખતા અને પ્રોપર આવડવા જોઈએ. સબ્જેક્ટ તરીકે તો સમજ્યા, પણ અમે પહેલા સેમિસ્ટરથી ઈચ્છીશું કે બધા અમે બાળકોને એવું સમજાવવા માંગીએ છીએ કે એઆઈનો જમાનો આવી ગયો છે. તમે જે બી ટેકનિકલી સબ્જેક્ટ શીખો છો એઆઈ એમાં યુઝ કરવાના સ્ટાર્ટ કરો. રાઈટ. પહેલા સેમિસ્ટરથી એઆઈ ટૂલ્સ યુઝ કરવાના સ્ટાર્ટ કરો. રિએક્ટ શીખો છો, રિએક્ટનું બેસિક શીખી લો, વેબસાઇટ બનાવી લો. હવે રિએક્ટમાં તમે એઆઈનો કયા ટૂલ્સ યુઝ કરી શકો છો એ શીખો. તો દરેક સેમિસ્ટરમાં બધા કોડિંગના સબ્જેક્ટમાં જ્યાં થઈ શકતું હોય યુઝ ત્યાં અમે કરાવીશું. જે આપણે આ કોડિંગ ગીતાના આપણે સબ્જેક્ટ્સની વાત કરી તો મેં હાલ નોટિસ કર્યું છે કે એક સિમિલર એવી એક ડિગ્રી છે બી વોક કરીને, જેની અંદર આ એ ટાઈપનું હોય છે કે તમે કોઈ પણ એક સબ્જેક્ટ સિલેક્ટ કરો કે કોઈ પણ એક ડિગ્રી સિલેક્ટ કરો અને સાથે સાથે ત્રીજું, ચોથું અને પછી 5મા સેમેસ્ટરથી એમની ઇન્ટર્નશિપ ચાલુ થઈ જાય છે. તો આ તમારું તો સિમિલર જેવું જે ગુજરાત યુનિવર્સિટીઝે ઇન્ટ્રોડ્યુસ તો કરી દીધું છે. એમાં આઈ થિંક ડિગ્રી બીટેકની નથી મળતી ને, બીજું બીએસસીની ડિગ્રી હોય છે, કઈ હોય છે? ડિગ્રી જ હોય છે, બી વોક એટલે બેચલર્સમાં જ આવે. આમાં અત્યારે મેઇન ફોકસ અમે બીટેક પર એટલે રાખ્યું છે કેમ કે 4 વર્ષનું બીટેક મોટાભાગની જે બહારની કંપનીઓ હોય છે, તમે બીએસસી કરેલું હોય, બીસીએ કરેલું હોય, ભલે સ્કિલ લેવલ સરખું હશે, બીટેકને હજુ બી અને આગળ જઈને બી અમને લાગે છે કે પ્રેફરન્સ લોકો વધારે આપશે. એટલા માટે બીટેક પર અમે વધારે ફોકસ કર્યું છે. કેમ કે ઓવરઓલ આપણે નંબર વાઇઝ બી જોવા જઈએ, એવરેજ જે સેલેરી બીટેકની છે વર્સિસ જે બીસીએની છે કે બીએસસી ડિગ્રીની છે, બીટેકની રિલેટિવલી બહુ જ હાઈ છે. અને અત્યારે બી તમે કોઈ જગ્યાએ અપ્લાય કરવા માંગો, તમે સેમ સ્કિલ સેટ લઈને ખાલી ડિગ્રી બદલીને જોજો રેઝ્યુમેમાં, જે ટાઈપની જોબ ઓફર્સ તમને મળશે કમ્પેરિઝનમાં બીટેકનું બહુ હાઈ હશે. વેલ્યુએશન ને ડિગ્રી થોડીક ડિગ્રીથી મળેલું જે સેલરી સ્ટ્રક્ચર થોડુંક ઊંચું હશે.
તો એટલા માટે અમે બીટેક પર વધારે ફોકસ કરીએ છીએ. હા હા ઇન્ટર્નશિપ અને પ્લેસમેન્ટ જે કોડિંગ ગીતા જે મેઇન વસ્તુ પ્રોવાઈડ કરે છે તેને થોડુંક તમે બ્રીફમાં એક્સપ્લેન કરો તમારા